તમે ના હોત ને રાહુલભાઈ તો સેકન્ડ ટાઈમ હું વિચારત જ નહીં. હું પોતે જ એટલી થાકી ગઈ હતી તમને મળવા કે ના મારા છોકરાને વિઝા ભલે રિજેક્શન આવ્યું પણ અપાવશો તો તમે પૈસા માટે કામ નથી કરતા, લોકોને દિલથી ખુશ કરવા માટે કામ કરે છે ને બધાના આશીર્વાદ લે છે અને તમને વિઝા અપાવશે. મને એટલો ટ્રસ્ટ આવી ગયા છે અને અમે બહુ ખુશ છીએ અને કે વિઝા સુધી વિઝા પછી પણ ઘણો બધો સપોર્ટ આપે છે. રાહુલભાઈ હું મારી વાઈફે ડિસ્કસ કરીએ ને કે પૈસા તો ચલો કમાઈએ પણ કોઈનું જ્યારે લાઈફ બનતી હોય ને એ બ્લેસિંગ્સ જ બહુ જલ્દી તમને ઉપર લાવે અને એ જ બહુ मोटी वस्तु है. हाय एवरीवन, दिस इज राहुल फ्रॉम गोल्डन फ्यूचर. आज का वीडियो बहुत इंपॉर्टेंट है, बहुत ही यूनिक इंटरेस्टिंग स्टोरी है. ये स्टोरी इंटरेस्टिंग इसलिए है कि मांडव भाई ही फ्रॉम महसाणा. इनका पहले 2 बार फ्रांस में रिजेक्शन हुआ था, एक बार कहीं और से, दूसरी बार मेरे वहाँ से ही हुआ था फ्रांस में रिजेक्शन. फिर भी इन्होंने अपना ट्रस्ट मेरे पे छोड़ा नहीं. हमने 3rd टाइम हंगेरी में अप्लाई किया. ही वॉन्टेड टू गो टू स्टडीज बैचलर्स इन यूरोप, एनी गुड यूरोपियन कंट्री. फ्रांस में नहीं हुआ, हमने एक और बार ट्राई किया था. उसके बाद हमने इनको हंगेरी सजेस्ट किया, इन्होंने माना कि ओके सर, सर्च किया, हंगेरी अच्छा कंट्री है, माना. और फिर आफ्टर 2 रिजेक्शंस इन फ्रांस हम लोग हंगेरी का वीज़ा लेके आए. ये स्टोरी यहाँ पे ख़त्म नहीं होती है, वापस एक बार बताता हूँ. इनका 12th में इन्होंने क्लियर नहीं किया था, फिर इन्होंने डिप्लोमा किया. 12th क्लियर नहीं था पर डिप्लोमा में CGPA 7 पॉइंट समथिंग था, 7.5 7.8. मतलब भले 12th नहीं हो पाया पर डिप्लोमा में ही परफॉर्म एक्सट्रीमली वेल. डिप्लोमा इन्होंने किया था मैकेनिकल इंजीनियरिंग में, क्योंकि इनका फैमिली बिजनेस ऑटोमोबाइल्स के रिलेटेड है, तो इसलिए इन्होंने डिप्लोमा मैकेनिकल में किया. बहुत अच्छा हुआ. उसके बाद बाहर जो हंगेरी जा रहे हैं तो हमने जो कोर्स के लिए सिलेक्ट किया हुआ है दैट इज इंटरनेशनल बिजनेस मैनेजमेंट. मतलब जो पढ़े हैं उससे टोटली अगेंस्ट में कोर्स लिया हुआ है. 2 रिजेक्शन है, 12th एक बार फेल किया हुआ है, डिप्लोमा में बहुत ही अच्छे मार्क्स से फिर भी इनका वीઝા आ गया. સો માંડવભાઈ તમે હવે કહો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો છે ગોલ્ડન ફ્યુચરમાંથી. તમે પહેલી વાર રિજેક્શન પછી જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તમે પહેલી વાર મારી જોડે વાત કરી હતી, તમે જે અદનાન બેના રેફરન્સથી આવ્યા તો તમને કેવું લાગ્યું? તે વખતે કોન્ફિડન્ટ ફીલ થયું હતું કે અહીંયાથી વીઝા થઈ શકે? સારું, તમે જે સમજાવ્યું એના લીધે મને કોન્ફિડન્ટ ફીલ થયું હતું. ત્યારે એમના મધર મને મળ્યા બી નતા, પહેલા એકલા જ આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ બહુ સારી રીતે સમજાવ્યું, ગાઈડન્સ આપી. ત્યારે તમે યસ, અને ડિસિઝન બી એમને જાતે જ લીધેલું, કેમ કે રિજેક્શન હતા તો બી એમના મધર મળવા નતા આવ્યા કે ફાધર જોડે બી વાત મારે નથી થઈ, ડાયરેક્ટ જ કર્યું. સેકન્ડ ટાઈમ રિફ્યુઝલ જ્યારે આવ્યું ત્યારે એમના મધર બી અહીંયા આવ્યા અને ત્યારે અમે લોકો એક આખી સ્ટ્રેટેજી વર્કઆઉટ કરી કે આપણે શું કરી શકીએ છે. કે હવે આપણે ફ્રાન્સમાં 2 વાર ટ્રાય કરી લીધું, હવે આપણે ત્યાં નથી કરવું, આપણે યુરોપ જવું. તો યુરોપમાં બીજા 28 કન્ટ્રીઝ છે ફ્રાન્સને છોડીને, એમાં આપણે ટ્રાય કરીએ. અને રાહુલભાઈ ખરેખર ઘણું બધું આમ સારું સમજાવ્યું આપણને અને અમને લોકોને બહુ વધારે સમજાવ્યું હતું કે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ અને કેમનું કરવું જોઈએ. પછી અમે ડિસિઝન લીધું. ઘણા બધા લોકો મને એવું પણ કહેવાવાળા હતા કે એકવાર રિજેક્શન આવ્યું છે તો બીજી વાર નહીં આપી શકે તમને વિઝા. મેં કીધું ના, રાહુલભાઈએ જ અમને વિઝા અપાવશે. મને એટલો ટ્રસ્ટ હતો એમની પર. હંગેરીના વિઝા મારા આવી ગયા છે અને અમે બહુ ખુશ છીએ અને ખરેખર આઈ એમ સો હેપી કે ભાઈ રાહુલભાઈ ખરેખર બહુ સારું કામ છે એનું. એટલે પ્લીઝ બધા પેરેન્ટ્સ મારી રિક્વેસ્ટ છે કે તમે એમની સાથે જ કામ કરાવો. અને કામ એટલે એમનું કામ પર કેવું છે, ફોકસ છે, બીજા બધા જેવું નહીં કે ફાઇલ આપી પછી નહીં જોવાનું એવું નહીં. તમારે શું, મારો છોકરો ઘણી બધી વાર અહીંયાથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવે કે ભાઈ તમે એ કરો, તો મારો છોકરો ઘણીવાર ફોન ના ઉઠાવે તો માનસીબેન મને કમ્પ્લેન કરે. પેલા સ્કૂલમાં નાના બાળકોની કેવો મેડમનો ફોન આવે કે ભાઈ તમારું બાળક ભણતું નથી. બસ એવું એટલું બધું ફોકસ છે એમનું અને ખરેખર બહુ સરસ છે. એવરી સ્ટેપ પર એ સારી રીતે સમજાવે છે, તો ઘણું સારું છે. હમણાં આ વિડીયો ઉતરે એની પહેલાં અમે લોકો હમણાં અડધો પોણો કલાક ત્યાં બેઠા હતા, વાતો કરતા હતા. હવે એમને ત્યારે માનસી જે એમના કાઉન્સિલર છે મારા ઓફિસથી, એમને એકચ્યુઅલી દિલથી બહુ વખાણ કર્યા. તમને એમનું કામ કેવું લાગ્યું? ખરેખર માનસીબેનનું કામ ખરેખર એટલું સરસ છે એમ કે એ છોકરી જે ફોકસ છે ને એ એમનું બહુ જ સરસ છે. મને એમનું, અને હું તો 10 વાર કહું છું રાહુલભાઈને કે માનસીબેનનું કામ ખરેખર બહુ જ સારું છે. કે મારું આપણે પેલું બાળક જેવું કે મારું બાળક છે, હવે ભાઈ એ નથી ફોન ઉઠાવતું, માનસીબેન સીધો મને ફોન કરતા છે કે રિપલબેન ફોન નથી ઉઠાવતા મંતવભાઈ, એટલે પાછું હું તરત જ ફોન કરું. એવું નહીં બીજી છોકરીઓના જેવું કે ભાઈ નથી ઉઠાવતા તો ચલો છોડ દો ને આપણે શું કામ આટલું એ કરવું જોઈએ. પણ ના, એવું નહીં. એના ઇન્ટરવ્યુ પહેલા તો માનસીબેન એનું માથું ખાઈ ગયા હતા પણ છેવટે તો એને પાસ કરી આપ્યો જેમ. એટલે ખરેખર મને એવું થાય છે કે બહુ સરસ કામ છે એમનું. ના 100%, કેમ કે અમારું બી જે યુઝ્યુઅલી અમારી લાઈનમાં બધાને એવું જ હોય છે કે એકવાર રજિસ્ટ્રેશન ફી આવી ગઈ, કંઈ નહીં તો તમને કંઈક તો મળ્યું છે, વિઝા આવ્યા કે નહીં આવ્યા તમને કંઈક તો મળ્યું છે, એટલે તમે તમારે કંઈક આવ્યું છે. પણ અમારું
એ ચલો એ અમારે બિઝનેસ ચલાવો છે એટલે લેવું પડે છે, કોઈ બી અમારે સેલરી આપવાની આવે છે, પણ એ લીધા પછી બી અમારું મેઇન ફોકસ એ જ હોય છે કે કામ Visa થાય. આપવા જોઈએ. માણસ આપણને અગર પે કરે છે, તમે અમારું જે એપ્લિકેશન અમે બનાવી છે, રોજ સાંજે જતા પહેલા અમારા બધા સ્ટુડન્ટની અપડેટ એમને થયેલી હોવી જોઈએ. તમને એક દિવસ એવું નહીં હોય કે એમને સામેથી ફોન નહીં કર્યો, ભલે ઇન્ટરવ્યુ હશે કે કંઈ બી હશે, એક જ રૂલ છે કે એકવાર ક્લાયન્ટ પૈસા ભરે, રોજ કામ હોય કે ના હોય એને એકવાર ફોન કરો, એટલે એને એવું ના લાગવું જોઈએ કે પૈસા ભરીને ભૂલી ગયા ભૂલી ગયા. એટલે એવરી સ્ટેપ પર તમારું ગાઈડન્સ બહુ સારું છે, એવરી સ્ટેપ. અને મારા માટે ઇમ્પોર્ટન્ટ એ જ હતું કે એકવાર રિજેક્શન આવ્યું છતાં બી યુઝ્યુઅલી શું હોય, રિજેક્શન આવે એટલે કોઈનો બી વિશ્વાસ ઉઠી જાય. કોઈ માને નહીં કે ભાઈ મારી જોડે એક તો પહેલા બી પણ રિફ્યુઝલ હું તમને એકવાર મળીને નથી મળી ત્યાં સુધી ઠીક છે, પણ હું એકવાર તમને મળીને તો મને આમ અંદરથી એવો વિશ્વાસ જ હતો કે ના, મારા છોકરાને વિઝા ભલે રિજેક્શન આવ્યું પણ અપાવશો તો તમે જ. ના ને બહુ જ સારું. મને એવું જ હતું એમ કે ના, વિઝા તો તમે અપાવશો જ. અને આજે- પછી મેં આને જઈને કીધું ના બેટા, એ દેશમાં તું પ્રોસેસ કર, એ જ તને ફ્રાન્સ સુધી મોકલી આપશે. પરફેક્ટ છે. અને એમને અમે જે રીતે અમારા ત્યાંથી અમે એ બી હેલ્પ કરીએ છીએ, જે રીતે જે સ્ટુડન્ટ્સ અમારા ત્યાંથી ગયા, હંગેરી એવું કન્ટ્રી છે, બહુ બધા સ્ટુડન્ટ્સ હજુ ગયા નથી, હવે આ સ્ટાર્ટ થયું છે. યુરોપનો ટાઈમ જ આવ્યો છે 2025 થી, ધીરે ધીરે બધા કન્ટ્રી ભરાશે. તો લાસ્ટ યર જે એમના ત્યાં રીતના નોર્થ ગુજરાતના જ ગૌરવ કેને ગયા, તેમનો નંબર બી શેર કર્યો છે, ગૌરવની બી વિડીયો છે, આ જ વિડીયો અહીંયા બરાબર છે. અને એ લોકોએ સાથે મળીને વાત બી કરી લીધી, કદાચ લેવા બી આવવાના છે. મને ગૌરવભાઈ એરપોર્ટ પર લેવા પણ આવવાના છે. રાઈટ. તો એટલે એવું નહીં કે વિઝા સુધી જ, વિઝા પછી પણ ઘણો બધો સપોર્ટ આપે છે રાહુલભાઈ. તો એ ઘણું સારું. રાહુલભાઈ પૈસા માટે કામ નથી કરતા, લોકોને દિલથી ખુશ કરવા માટે કામ કરે છે, ને બધાના આશીર્વાદ લે છે. અને મારી જેવી મમ્મીઓને ખાસ અમે આવી આ જે આનંદ થાય ને, એટલે એકચ્યુઅલી ઘણી વાર હું ને મારી વાઈફે ડિસ્કસ કરીએ ને કે પૈસા તો ચલો કમાઈએ છે, પણ કોઈકનું જ્યારે લાઈફ બનતી હોય ને એ બ્લેસિંગ્સ જ બહુ જલ્દી તમને ઉપર લાવે, અને એ જ બહુ મોટી વસ્તુ છે. કેમ કે અમે રોજ એવા કેસીસ જોઈએ, કોઈકનો હસબન્ડ ત્યાં હોય, કોઈકના પપ્પા મમ્મી ત્યાં વસી ગયા હોય, છોકરો અહીંયા હોય, પહેલાથી ગયા હોય, ત્યાં છોકરાને પહોંચાડવાનો હોય. કદાચ તમે ના હોત ને રાહુલભાઈ, તો સેકન્ડ ટાઈમ હું એવું વિચારત જ નહીં. હું પોતે જ એટલી થાકી ગઈ હતી તમને મળવા આવી ત્યારે, મને ખબર છે. મને જેવું થયું હતું કે હવે હું શું કરીશ એમ, અને મારે પેલી છોકરી ત્યાં, આ અહીંયા, એટલે પછી તમે મને એટલું હિંમત આપી કે ના, વિઝા તો આપણે થશે જ. અને તમે કરીને જ બતાવ્યું મને કે ના, વિઝા તો લઈ આપ્યા જ મારા છોકરાને. થેન્ક યુ. અને ટાઈમ આપવા માટે બી થેન્ક યુ, ટ્રસ્ટ રાખવા માટે થેન્ક યુ. અને બસ ઓલ ધ બેસ્ટ. ત્યાં ટચમાં રહીશું જ. અને બ્યુટીફુલ કન્ટ્રી છે હંગેરી, જે લોકો જોઈ રહ્યા છે એ બી તમે, હંગેરી અપકમિંગ કન્ટ્રી છે. જે રીતે એ જ્યારે ગયા હતા ત્યાં ઇન્ટરવ્યુ આપણા બીજા 2-3 લોકો એમની જોડે હતા, એટલે ઓન એન એવરેજ રોજમાં ઇન્ડિયાથી 10-12 સ્ટુડન્ટ્સ અપ્લાય કરતા હશે. આખા ઇન્ડિયાથી 10-12 સ્ટુડન્ટ હંગેરી માટે અપ્લાય કરતા હશે. હા, એવરી ડે. એટલે ફ્યુચરમાં વધારે છોકરાઓ જવાના છે, એટલે એનું જેને જવું છે, કોલેજીસ બહુ સારી છે, સિટી બહુ સારું છે, સેફ સિટી છે, લોકો ત્યાં ઇંગ્લિશ બોલે છે. થોડું રિસર્ચ કરજો, અને અગર તમારે ક્યાંય બી યુરોપ જોઈએ તમને કોન્ટેક્ટ કરજો. અને એમને અમે ટેગ કરીએ છીએ વિડીયોમાં. આ કોઈ બી ત્યાં પહોંચી જશે હંગેરી, કંઈ બી હંગેરી વિશે કે અમારો એક્સપિરિયન્સ વિશે પૂછવું હોય, એમને DM કરીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.